નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 2, લેક્ચર નંબર 3, ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ આપણે. તો જોઈએ બરોબર પ્રકરણ નંબર 2, મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, ફંડામેન્ટલ કોન્સેપ્ટ્સ એન્ડ ટર્મિનોલોજીઝ. ક્વેશ્ચન નંબર 3 આપણે આવી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. સંપત્તિનો અર્થ, લક્ષણો સમજાવી તેના પ્રકારો સમજાવો. સંપત્તિ અને કલ્યાણ, વેલ્થ એન્ડ વેલફેર, પેજ નંબર 14 ઉપર વિદ્યાર્થી મિત્રો આની ડિટેલ્સ આપેલી છે. સંપત્તિનો અર્થ, લક્ષણો સમજાવી તેના પ્રકારો સમજાવો. એટલે અર્થ લખવાનો, લક્ષણો અને પ્રકાર, 5 માર્કનો ભેગો જ પ્રશ્ન પૂછાય છે. પ્રકારો 3 માર્કમાં જુદા પણ પૂછી શકે. તો પેજ નંબર 14 ઉપર સંપત્તિ અને પછી કલ્યાણ છે. કલ્યાણનો પ્રશ્ન આપણે જુદો લઈ લેશું. વેલ્થ એન્ડ વેલફેર, વેલ્થ એટલે સંપત્તિ, વેલફેર એટલે કલ્યાણ. એસી પીગુની વ્યાખ્યા છે, એસી પીગુ ઉચ્ચ અભ્યાસમાં તમારે આવશે. બરાબર છે, મેં એક ચિત્ર અહીંયા મૂક્યું છે, માત્ર સમજૂતી માટે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ હવે સંપત્તિ અને કલ્યાણ, વેલ્થ એન્ડ વેલફેર. તો આર્થિક અભ્યાસોમાં વારંવાર આવતા બે શબ્દ સંપત્તિ અને કલ્યાણનો અર્થ પણ સમજી લેવો જરૂરી છે. પહેલા જોઈએ સંપત્તિનો અર્થ અને એના લક્ષણો, મિનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેલ્થ. તો સંપત્તિનો અર્થ બ્લેક પેનથી હેડિંગ અને અંદરની ડિટેલ્સ ગ્રીન પેનથી તમારે લખવાની રહેશે. એટલે મેં હાઇલાઇટ ગ્રીન પેનથી કરી છે. તો એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી. ત્યારથી આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને મહત્વ છે એ ચર્ચાવા લાગ્યા છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી છે, કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. અને ત્યારથી આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને મહત્વ છે એ વધુ ચર્ચાવા લાગ્યા છે. આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આલ્ફ્રેડ માર્શલે શું કીધું? તો કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય એ બધું જ શું છે? સંપત્તિ છે. આવું કહેનાર છે આલ્ફ્રેડ માર્શલ. આગળ જોઈએ હવે એના લક્ષણો. તો સંપત્તિના લક્ષણો 5 છે. સૂત્ર આપણે આપ્યું છે ઉઅભૌવિટ. ઉઅભૌવિટ, ઉ એટલે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. મેઇન શબ્દ લીધા છે. તો તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. કોણ? સંપત્તિ. એટલે સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, એમ તમારે હેડિંગ આપવાનું થશે નંબર 1 કરીને. એની અંદર ડિટેલ્સ જોઈએ. માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. માનવીની જે જરૂરિયાતો છે એ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે. જુઓ, કોઈ પણ સંપત્તિનું પ્રથમ લક્ષણ જ એ છે કે એ માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે, એટલે કે તે ઉપયોગી છે. સંપત્તિ ઉપયોગી છે. જેમ કે મકાન છે, વાહન, સોના ચાંદીના ઘરેણાં વગેરે શું છે? આપણી સંપત્તિ છે, એમ આપણે કહી શકીએ છીએ. તો આ બધું સંપત્તિ છે જે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. ત્યાર પછી નંબર 2 છે તેની અછત હોવી જોઈએ. સંપત્તિ એને જ કહેવાય જેની અછત હોય. સર્વસુલભ હોય એ સંપત્તિ નથી. જોઈએ તો વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવા સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ. કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. જે વસ્તુ અછતવાળી છે એ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે, માટે તે સંપત્તિ ગણી શકાય નહીં.
કારણ કે તેનો વિનિમય થવાનો જ નથી. અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણાય છે. આમ તેની અછત હોવી જોઈએ તો જ આપણી સંપત્તિ છે એમ કહેવાય. ઓકે, ત્યાર પછી છે નંબર 3, ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ છે એ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. કઈ રીતના? તો જો લખ્યું છે કે સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, એની કળા એ સંપત્તિ નથી. શું કામ? તો કે તેનો વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે. આજે મારી પાસે કળા છે, આવડત છે, તો એ મારી સાથે જ રહે. હું કોઈને આપી ન શકું કે આલે મારી બદલે તું આવી રીતના સમજાવજે. શક્ય નથી. એટલે જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે તે તેનો આંતરિક ગુણ છે. કેવો ગુણ છે? આંતરિક ગુણ છે. એક ખાસ વાત અત્રે યાદ રાખવાની કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકારાયો છે. બરોબર? જો આ વિચારને સ્પષ્ટ સ્વરૂપે તમે નોંધી અને સંપત્તિ તરીકે પણ તમે એને રજૂ કરી શકો છો, જેને ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ કહેવાય ઇંગ્લિશની અંદર. બૌદ્ધિક સંપદા. બરોબર? કે ભાઈ આ વિચાર મારો છે, આ ખોજ મારી છે, એવું તમે કરી શકો છો. હા, તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે. બરોબર? ક્રિએટિવિટી જેને કહીએ, તમારો વિચાર, એ વિચારનું ખરીદ વેચાણ અત્યારે થઈ શકે છે. તેનો માલિકી હક નક્કી થાય છે અને તેનો વારસો પણ નક્કી થાય છે. એ પણ યાદ રાખવાનું છે કે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. આમ ભૌતિક કે બાહ્ય રૂપ એ ધરાવે છે. પછી છે વિચારવાની શક્તિ. એમાં જ છે વિચારવાની શક્તિ એ ગુણ છે, તે સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં એ રજૂ કરે તો તેની માલિકી થઈ શકે, તે તેની સંપત્તિ બની શકે. પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, એની વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી, માટે તે સંપત્તિ નથી. હા, એની વિચાર શક્તિ દ્વારા જે શોધ થઈ છે એ બીજાને આપી શકાય, એ સંપત્તિ છે. પણ એની જે વિચારવાની શક્તિ છે, જે જ્ઞાન છે, એ જ્ઞાન કે શક્તિ બીજાને આપી શકતો નથી, એટલે એ સંપત્તિ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જોઈએ નંબર 4, સંપત્તિ વિનિમય પાત્ર હોવી જોઈએ. તો જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવી જોઈએ તો જે સંપત્તિ છે. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો તો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે. અને આ ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમયક્ષમ હોય, વિનિમય પાત્ર હોય. દાખલા તરીકે મકાન વર્તમાનમાં જરૂરિયાત સંતોષે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. એવી જ રીતના સોનું, ઝવેરાત, જમીન વગેરે પણ સંપત્તિ છે, કારણ કે તે વિનિમય મૂલ્ય ધરાવે છે. તો સંપત્તિ એને જ કહેશું કે જે વિનિમય મૂલ્ય ધરાવતી હોય, મીન્સ વિનિમય પાત્ર હોવી જોઈએ. તે જ આપણા માટે શું છે? સંપત્તિ છે, એમ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 5 છે ટકાઉપણાનો ગુણ. તો સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. સંપત્તિ એને જ કહેવાય જે ટકાઉપણાનો ગુણ ધરાવતી હોય. જે વસ્તુઓ સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. સોનું, જમીન, મકાન, કોઈ કંપનીના શેર તમે ખરીદ્યા હોય તો શેર વગેરે સંપત્તિ છે, કારણ કે તે વર્ષો સુધી રહે છે. જ્યારે શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ કાર્ય કે ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ એ સંપત્તિ નથી,
કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બને. કાં તો કઈ ટકાઉપણાનો ગુણ ધરાવે છે. દાખલા તરીકે જોઈએ તો ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદનોને કોલ્ડ સ્ટોરેજ એટલે કે શીત સંગ્રહાલય, મોટા ફ્રીજો જેને આપણે કહીએ છીએ, તો એ ફ્રીજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબો સમય ટકાવી શકે છે. આમ બાહ્ય ઉપયોગી, વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુ એટલે જ સંપત્તિ. ફરીથી, આમ બાહ્ય હોવી જોઈએ, ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોવી જોઈએ, વિનિમય પાત્ર હોવી જોઈએ અને અછતવાળી હોવી જોઈએ. આવી વસ્તુ એટલે જ સંપત્તિ. બરોબર છે? તો આ સંપત્તિના 5 મેઇન લક્ષણો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સંપત્તિના પ્રકારો છે 2, એ સાથે જ લઈ લેવાનો છે આજ પ્રશ્નમાં. ટાઈપ્સ ઓફ વેલ્થ, સંપત્તિના પ્રકારો. વસ્તુઓની જેમ સંપત્તિના પણ પ્રકાર પાડી શકાય છે. એક વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ એટલે વ્યસા અને રાઆ. વ્યસા રાઆ એવું સૂત્ર આપણે બનાવી દીધું છે. તો વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તો તે વ્યક્તિગત સંપત્તિ ગણાય છે. જે સંપત્તિની માલિકી ને વપરાશ કેનો હોય તો કે ખાનગી હોય, કોઈ વ્યક્તિનો હોય એટલે કે વ્યક્તિગત હોય, તો એ વ્યક્તિગત સંપત્તિ ગણાય છે. અને જે સંપત્તિની માલિકી ને વપરાશ કોઈ સમાજનો હોય, સમૂહ દ્વારા થતો હોય તો એ સામાજિક અને સામૂહિક સંપત્તિ ગણાય છે. તો સામાજિક સંપત્તિ, સામૂહિક સંપત્તિ ગણાય છે. તો આને કહેવાય વ્યક્તિગત અને સામાજિક સંપત્તિ. ત્યાર પછી રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો દેશની માલિકીની સંપત્તિ હોય બધી એ રાષ્ટ્રીય માલિકીની છે. દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો એ આપણી શું છે? રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર પણ કરી શકાય કે જે સંપત્તિની માલિકી હોય એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે, તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો, તો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. બરોબર? કારણ કે એનો વિસ્તાર તો બહુ જ મોટો હોય, આપને ખ્યાલ છે. તો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં પ્રશ્ન કમ્પ્લીટ થાય છે. સંપત્તિનો અર્થ, લક્ષણો અને પ્રકારો સમજાવો. એ તમારે તમારી ફેરબુકમાં વ્યવસ્થિત રીતે લખી લેવાનો રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.